ફ્રાય સોયાબીન. ચાલો આવા થઈ ગયું હશે, બંધ કરી દો ગેસ. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ઘરે મહેમાન આવ્યા છે, લોટ ગુંદવા બેસી ગઈ છું. ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. આવડા બેઠા છે જો બધા સવારે જ આવ્યા. આમાં જીજાની મમ્મી એટલે બા, મોટા બેન ને ત્રીજા નંબરના બેન આવ્યા. મિત્રો આ મારા ત્રીજા નંબરની બેન છે, મંજુલા બેન. એ નીચે રોટલી વણ્યાલે છે અને હું અહીંયા રોટલી શેકીશ. આમાં દાળ બાફવા મૂકી છે અને આ કુકર ભરીને ભાત બનાવ્યો છે. અને મેં તમને કહ્યું હતું ને કે જગનું કામ છે તો જગનું પાણી ભર્યું છે. હજુ રસોઈ બાકી છે, હજુ રીંગણા બનાવવાના છે. તો જો મિત્રો કેવું ઘરમાં પડ્યું છે બધું પસારો. બેન રોટલી વણ્યાલે છે અને હું અહીંયા ફટાફટ રોટલી શેકી કાઢીશ. તો આજે ટાઈમ જ નથી મળ્યો કેમ કે સવારે એ લોકો વહેલા આવ્યા અને આવીને પછી સૂઈ ગયા, નાયા ધોયા, બધું બહુ ઘરમાં કામ હતું. ચા બનાવીને બધું ઘરનું કામ બધું પાણીની પતરી આવે. જમવાનું બનાવી રહ્યા છે. દાળ બફાઈ ગઈ છે, દાળ વઘારવાની છે. ભાત બનાવ્યો, રોટલી થઈ ગઈ છે અને હજુ શાક. દાળ વઘારી રહ્યા છે અમારો ભાણિયો. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. લાઇટ નથી એટલે અંધારા જેવું લાગે છે. રીંગણનું પણ શાક બનાવું છું. જો મિત્રો દાળ થઈ ગઈ, ભાત પણ થઈ ગયો, રોટલી પણ થઈ ગઈ. હવે આ શાક બનાવવાનું છે. અને આ ભાઈ માટે શું બનાવવાનું છે? ભાઈ તને આવડે છે ને? હા તો તું બનાવી. ચાલ બીજા બેન રસોઈ કરવા આવ્યા, મોટા બેન. મારું કામ પત્યું, પેલા બેનનું પણ કામ પત્યું ને હવે ત્રીજા બેન આવ્યા સૌથી મોટા. હવે શું બનાવે છે રસોઈ જોઈએ. ચલો. મુંબઈથી સોયાબીન લઈને આવ્યા છે, સોયાબીન ફ્રાય કરી રહ્યા છે. જોઈ લો. આમાં રીંગણનું શાક વઘાર્યું મેં. તો જો રીંગણનું શાક થઈ રહ્યું છે આમાં. અહીંયા મોટા બેન સોયાબીન ફ્રાય કરી રહ્યા છે. શું ખાઈશ બગા? આમાં ગુજરાતની આઈસ્ક્રીમ. ફ્રાય સોયાબીન. ચાલો આવા થઈ ગયું હશે, બંધ કરી દો ગેસ. જમવાનું બની ગયું. આજે જમવાનું 10 જણનું ફેમિલી એટલે જો પહેલાં રોટલા બનાવી દીધા. આ મુંબઈના સોયાબીન, આ રીંગણનું શાક, આમાં દાળ બનાવી, જોઈ લો. અને આમાં સોયાબીનનો ભાત બનાવ્યો છે વઘારેલો, જીરું ને એવું નાખીને. જોઈ લો. તો આજનું જમવાનું અમારું રેડી થઈ ગયું. આજે 10 જણનું જમવાનું બનાવ્યું છે કેમ કે ઘરેથી મુંબઈથી મહેમાન લોકો આવ્યા છે તો આજે જમવાનું વધારે બનાવ્યું છે. દાળ, ભાત, ભાજી અને રોટલી અને સોયાબીન શેક્યા છે. જોઈ લો મિત્રો, આજનું જમવાનું અમારું થઈ ગયું બપોરનું. દાળ, ભાત, સોયાબીનનો ભાત બનાવ્યો છે, ભાજી, રોટલી અને સોયાબીન શેક્યા છે. તો બપોરનું જમવાનું રેડી. આજે 10 જણનું જમવાનું. બા ફરાળી કરી લો તમે. ચાલો ચાલો, જમવાનું રેડી થઈ ગયું છે બધા. ચલો ચાલો મિત્રો, જમવાનું બની ગયું છે. હવે આ લોકો અમને જમવાનું કાઢેલું. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો ચાલો મિત્રો, બધા જમવા બેસી ગયા છે. અહીંયા જુઓ, એક નંબર દાળ બનાવી કાઢો. આ બાજુ જુઓ જરા. વિપુલ મમ્મી જમવા બેઠા છે. દાળ ભાત ભાજી રોટલી. ચાલો બધા જમી લે.